वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। સચિનના શ્રીનાથ જ્વેલર્સ લૂંટકાંડનો ફરાર આરોપી પિન્ટુ પાસે પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। જીવંત રિહર્સલ જોવા લોકો ઉમટી પડ્યા। પ્રજાપંખ સચિન। સુરત શહેરના સચિન વિસ્તારમાં થોડા માસ અગાઉ જાણીતા શ્રીનાથ જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ભયાનક ઘટના બાદ મુખ્ય આરોપી પિન્ટુ પાસવાનને સચિન પોલીસે આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ જઈ આખા લૂંટકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। સમગ્ર ઘટના જોવા સચિન બજાર લોકોથી ઉભરાઈ ગયું હતું। ઘટનાની પુનઃરચનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન પિન્ટુ પાસવાન આરોપીએ કબૂલ્યું કે અમે શટલ બંધ થાય તેની રાહ જોતા હતા। તે પછી ક્રિષ્ના કોમ્પ્લેક્સની બાજુની ગલીમાં જઈ ટોળકીના અન્ય 3 સાથીઓએ દુકાન પાછળ ભાગવાનું પ્લાન બનાવ્યું હતું। આરોપી અનુસાર, લૂંટ દિવસે તેઓએ દુકાન પાછળની ગલીએ પોતપોતાની બાઇક રોડની બંને છેડે પાર્ક કરી હતી। બાદમાં દુકાનમાં ઘૂસી પિસ્તોલની ધાકે સમગ્ર સોનાના દાગીનાઓ તથા રોકડ બેગમાં ભરી કાઢી નાસવાનો પ્રયાસ કર્યો। તેમજ આરોપીએ વધુમાં કબૂલ્યું કે દુકાન માલિક આશિષભાઈ રાજપરાએ હિંમતભેર વિરોધ કરતા લૂંટારુઓએ 3 રાઉન્ડ ગોળીબાર કર્યો। આ ગોળીબારમાં આશિષભાઈનો જીવ ગયો હતો। લૂંટારુઓ દ્વારા એક ઈસમને પણ ગોળી વાગી હતી। જોકે સચિન બજારના નાગરિકોના ત્વરિત પ્રતિસાદથી દીપક પાસવાન સ્થળ પર જ ઝડપાઈ ગયો હતો। બીજા 2 પણ થોડા જ દિવસમાં ઝડપાઈ ગયા હતા જેઓ પર ન્યાયિક તપાસ ચાલુ છે। જ્યારે પિન્ટુ પાસવાન ફરાર હતો, જેને પણ ક્રાઇમ બ્રાન્ચ અને બિહારની સ્પેશિયલ ટ્રાન્સફોર્સ પોલીસે ઝડપી પાડ્યો હતો, જેને વીરપુર થાણામાં રાખ્યો હતો। સચિનના પીઆઈ શ્રી પી.એન. વાઘેલાએ જણાવ્યું કે, આ ઘટનાની રજેરજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। સચિન બજારની અંદર આવેલો હતો, એમાં જે 4 આરોપી હતા મુખ્ય, એમાં 3 આરોપીઓને સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવેલા હતા અને તેઓને ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે। જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસો ફરતો હતો, તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો, સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય ત્યાંના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી, જેથી તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી બીજપુર થાના જે ક્ષેત્ર છે એની અંદર આર્મ્સ એક્ટના ગુનામાં એને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરતા જે જેલમાં પહોંચેલા હતા। તો જે સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું જે રીતે બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ કલેક્ટ કરવામાં આવેલ છે।